જય જવાન, જય કિસાન, જય મુરલીધર। હવે મિત્રો આપણે અગાઉથી તમને માહિતી તો આપેલી છે અને ક્યાંક ને ક્યાંક આપણે જૂન મહિનાનો કાર્યક્રમ છે તેના વિશે આપણે સંપૂર્ણ આજે વાત પણ કરશું અને આવનારા દિવસોની અંદર વરસાદની પણ આપણે ક્યાંક ને ક્યાંક જે વરસાદ આપણી ઉપર આવવાનો છે એમની પણ માહિતી આપશું। પણ ખાસ મિત્રો જે જૂન મહિનાનો કાર્યક્રમ હતો આપણા આગતરા ઈંધણ તરીકે 6 મહિનાની અંદર આપણા ચેનલની અંદર તમને માહિતી આપેલી હતી અને ક્યાંક ક્યાંક આપણે ક્યાંક ને ક્યાંક કહી તો આગાહી આપેલી હતી। પણ એમાં ખાસ આપણે દેશી અનુમાનમાં ઘણા બધા પરિબળો જોવાના હોય કે આપણે હાથિયા નક્ષત્રથી સતત એની ઉપર નજર રાખતા હોય ત્યારે આપણે તારણ મેળવી શકતા હોય। તો આપણે રોહિણી નક્ષત્ર છે તે 25 મેથી બેઠું હતું અને 8 જૂનમાં જે આપણે મકસર નક્ષત્ર બેઠું ત્યાં સુધીમાં જે આપણે રોહિણી નક્ષત્રના જે આપણે જે અમુક સંજોગ મળ્યા હોય ત્યાં પછી આપણે 8 તારીખ પછી જૂન મહિનાના કાર્યક્રમમાં ફેરફાર કરેલો હતો અને એ તમારા સમક્ષ આપણે માહિતી પણ આપેલી હતી જૂન મહિનાની અંદર કે જૂન મહિનાની અંદર આપણે જે આગાહીઓ કરેલી હતી આગતરા ઈંધણ તરીકે તેમાં ક્યાંક ને ક્યાંક રોહિણી નક્ષત્રના સંજોગ અને ક્યાંક આપણે જે જોવા મળ્યું તેમાં સંપૂર્ણ જૂન મહિનામાં આપણે એવું પણ ત્યાંથી 8 તારીખ પછી આપણે ડિક્લેર કર્યું કે જૂન મહિનાની અંદર હવે લોટરી મુજબ અને છૂટાછવાયા વરસાદ થાય તેવી શક્યતા છે। એટલે અગાઉ જે આપણી માહિતી હતી અને આગાહી હતી તે આપણે ક્યાંક ને ક્યાંક ત્યારે અપડેટ ફેરવી હતી। આ સત્ય છે પણ આપણે અગાઉથી કીધેલું છે મિત્રો કે જે દેશી અનુમાનમાં આપણે જે તાણ કાઢતા હોય તેમાં હરેક નક્ષત્ર અને જેઠી બીજ સુધી ક્યાંક ને ક્યાંક આપણે અમુક સંકેત મળતા હોય તો ત્યાં આપણે પણ માહિતી ફેરવવી પડતી હોય। આ સત્ય છે, જે મિત્રો જોતા હોય એને ખબર હશે। પછી હવે જેઠી બીજ પૂરી થઈ જાય પછી ચોમાસાના કોઈ કાર્યક્રમ ફરતા ન હોય કારણ કે ત્યાં તાણ બધા દેશી અનુમાનના પૂરા થઈ જાય। પણ મિત્રો ખાસ કે ચોમાસા દરમિયાન પણ કસકાતરા ન થયા હોય ત્યારે વરસાદ થતો હોય તો એમના પણ ઘણા આપણે પરિબળો હોય ચાલુ ચોમાસા દરમિયાન તેમાં પણ કસકાતરો ન થયો હોય અને વરસાદ આવતો હોય તો તે માહિતી છે એ આપણે જ્યારે પણ જરૂર પડશે ને આપણે સંકેત મળશે ત્યારે આપણે વરસાદની માહિતી આપશું। પણ આજે આપણે ખાસ વાત કરવાની છે કે ઘણા મિત્રોને ક્યાંક ને ક્યાંક ઉતાવળ હોય કે હજી ચોમાસું સ્ટાર્ટ નથી થયું અને હરેક મુદ્દાનો અને હરેક પ્રશ્નનો જવાબ કમેન્ટમાં લખતા હોય અને સાથે એવું પણ કહેતા હોય કે તમારી આગાહી ખોટી, તમે સત્યની નજીક નથી। પણ મિત્રો દેશી અનુમાન એવું છે અને એનું તાણ એવું છે, ઇતિહાસ ગવાશે કે તમામ વિજ્ઞાન એની સામે ફેલ થયા છે અને 2026ના વર્ષમાં પણ તમે વર્ષ પૂરું તો થવા દો, હજી તો શરૂઆત નથી થઈ, પૂરું થશે ત્યારે તમને સત્ય છે એ સામું આવશે। એટલે આવનારા દિવસોની અંદર પણ આપણે ક્યાંક ને ક્યાંક તમને જોવા મળશે અને અગાઉ પણ આપણે ક્યાંક એવું પણ કીધું હતું જ્યારે સોશિયલ મીડિયાની અંદર એવી માહિતી આવતી હતી કે 2026નું ચોમાસું દુષ્કાળ લઈને આવશે અને નબળું વરસ થશે, ખેડૂત ભાઈઓને બિયાણ વેચવા જવા પડશે અને વાવેતર ફેરવવા પડશે, અન્ય વાતો આપણે સોશિયલ મીડિયાની અંદર મળી હતી। ત્યારે તમે મને પોસ્ટ એ આપતા હતા અને પૂછતા હતા કિશોરભાઈ કે સત્ય શું છે, ત્યારે પણ મેં એક જ તમને કીધું હતું મિત્રો કે સત્ય એ છે કે 2026નું વર્ષ નબળું નથી, વર્ષને સમજવાનું છે અને જે આપણે અધિક મહિનો છે એક ખાસ અધિક માસ હોય ત્યારે આપણે થોડું ઘણું ઉપર નીચે થતું હોય, થોડાક વાયરા પડે, ખંડવૃષ્ટિ થાય અને અનિયમિત વરસાદ થતો હોય। આ કોઈ અલનીનોની વાત નથી મિત્રો, પણ આ જ્યારે અધિક મહિનો હોય અને અધિક માસ હોય ત્યારે આવું વર્ષની અંદર જોવા મળતું હોય। અધિક મહિનાની જે અમુક ડેટા હોય તેની પણ અમે ક્યાંક ને ક્યાંક નજર કરતા હોય। એટલે આ વર્ષ 2026નું વર્ષ નબળું નથી, સમજવાની જરૂર છે। આવનારા દિવસોની અંદર પણ સારા વરસાદ થવાના છે। પણ આજે 27 તારીખ છે, 27, 28, 29 ને 30 તારીખ આમાં વિસ્તારો વધતા જશે। જેમ માની લો કે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ હતો, દક્ષિણ ગુજરાતમાં તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ જ રહેવાનો છે, પણ દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર પણ વધારો થશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ જાગૃત થશે। એટલે આપણે અત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ મિત્રો તો 27થી 30 તારીખની અંદર ક્યાંક રાજકોટ જિલ્લો, જુનાગઢના અમુક સેન્ટર અને આપણે જામનગર જિલ્લાના અમુક તાલુકાના અમુક ગામ પંથકમાં ત્યાં વરસાદ અત્યારે જાગૃત થાય તેવી શક્યતા છે 27, 28, 29 અને અન્ય વિસ્તારો હોય પશ્ચિમ સૌરાષ્ટ્ર કે દક્ષિણ સૌરાષ્ટ્ર કે મધ્ય સૌરાષ્ટ્ર કે ઉત્તર સૌરાષ્ટ્ર તેમાં પણ ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડે અને વાતાવરણમાં ફેરફાર જોવા મળે તેવી શક્યતા છે 30 જૂન સુધી। પણ કચ્છના વિસ્તારોમાં ક્યાંક છૂટાછવાયા અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા પડે 27થી 30 તારીખમાં એવી શક્યતા છે। મધ્ય ગુજરાતની અંદર પણ અમુક વિસ્તારોમાં સીમિત વિસ્તારો વરસાદ થાય તેવી શક્યતા છે।
પણ 1 જુલાઈથી આપણે ક્યારે ના કહેતા મિત્રો કે 1 થી 3 જુલાઈની અંદર પણ સારા વરસાદ અને વાવણી લાયક વરસાદ ઓલ ગુજરાત સૌરાષ્ટ્રમાં શરૂઆત થશે. એમાં પણ મિત્રો ખાસ આજે એક તમને રિક્વેસ્ટ ને વિનંતી વિનંતી કરું છું કે અવાર 2026નું વર્ષ સારું છે, નબળું નથી. વર્ષને સમજવાની જરૂર છે. 1 જુલાઈથી 10 જુલાઈની અંદર સાવંતિક રાઉન્ડ છે. પણ સાવંતિક રાઉન્ડ કેમ છે મિત્રો? ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર, એમાં કોઈ વિસ્તાર બાકી નહીં રહ્યું. પણ સાવંતિક રાઉન્ડ કેમ છે કે 1 જુલાઈથી 3 જુલાઈની અંદર વરસાદ થશે. તેમાં હજી ઘણા વિસ્તારોને ક્યાંક ને ક્યાંક થોડો ઓછો વરસાદ થાય, ઘણા વિસ્તારો રહી પણ જશે. એટલે પછી 5 થી 6 તારીખ હોય તેમાં વિસ્તારો વધશે, અને પછી જે છેલ્લે 8 થી 10 તારીખ છે એમાં સંપૂર્ણ ઓલ ગુજરાતની અંદર સારો વરસાદ થશે અને ક્યાંય વિસ્તાર બાકી નહીં રહે. આ થોડો ઘણો કચ્છનો વિસ્તાર અને થોડો ઘણો ઉત્તર ગુજરાતનો વિસ્તાર હોય અને તમામ એ વિસ્તારોની અંદર કદાચ સંતોષકારક વરસાદ ના થાય અને 5, 10 કે 15% વિસ્તાર કદાચ વાવણીથી વંચિત રહી જાય તો એને 12 જુલાઈથી 17 જુલાઈની અંદર સંપૂર્ણ વાવણી થઈ જશે અને છેલ્લે 15 થી 19માં સાવંતિક રાઉન્ડ છે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રમાં સંતોષકારક વરસાદ થશે. પણ મિત્રો ખાસ આ 1 થી 10 જુલાઈનો જે રાઉન્ડ છે એમાં 8 થી 10 અથવા 9 થી 11 તેમાં ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. પણ ઓલ લેવલે આ વરસાદ સારો જ છે અને સંતોષકારક છે. પણ ખાસ કે હજી જે આપણે સાવંતિક રાઉન્ડ કહી મિત્રો, એક દિવસ આપણે સાવંતિક રાઉન્ડ કહી અને 148 કલાકમાં આખું સૌરાષ્ટ્ર કવર કરી લઈએ એવું નથી. પણ અલગ અલગ દિવસે અલગ અલગ માની લ્યો 1 જુલાઈ અહીંયા વરસાદ થયો તો 2 જુલાઈએ બીજે વરસાદ થાય. આ રીતે સંપૂર્ણ ક્યાંક ને ક્યાંક 6 તારીખ સુધીમાં લગભગ વિસ્તાર સૌરાષ્ટ્રના લઈ લેશે અને તે પછી કદાચ થોડો ઘણો વિસ્તાર ક્યાંય રહી જાય તો એને 8 થી 10 અને 9 થી 11 તારીખ સુધીમાં સંપૂર્ણ વાવણી કરાવી દે, સંતોષકારક વરસાદ થાય. એટલે આ સમજાવવાનો હેતુ મિત્રો એ છે કે અત્યારે જે આપણે એક ટ્રેક ચાલે છે કે કોરામાં વાવેતર કરી દેવું. કિશોરભાઈ, હું તમને ભલામણી કરું છું અને સમજાવવાનો હેતુ એ છે મારો કે મિત્રો અવાર કોરામાં વાવવાનો સાહસ ન કરતા, કારણ કે સાવંતિક રાઉન્ડ 36-48 કલાકની અંદર હોય તો આપણે સફળતા મળતી હોય. આ વરસાદ એ રીતે ચાલુ થાય, 1 જુલાઈથી હરખો વરસાદ ચાલુ થશે. એમાં 10 જુલાઈ સુધી સંપૂર્ણ ઓલ ગુજરાત અને કચ્છ, ઉત્તર ગુજરાત તમામ વિસ્તારોને સારો લાભ મળશે. છેલ્લા 2 દિવસની અંદર ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ થાય તેવી પણ શક્યતા છે. અલગ અલગ વિસ્તારો, અલગ અલગ દિવસો એવી રીતે વરસાદ થશે. એટલે આ તમામ માહિતી છે હું વિગતવાર તમને કાયમી સમજાવું છું અને આગળ પણ સમજાવીશ. 2026નું ચોમાસું નબળું નથી. 2026ના કાર્યક્રમ સંપૂર્ણ આપેલા છે. પણ મિત્રો એટલું યાદ દેવડાવું કે અવાર ચોમાસું પાછળ લાંબુ રહેશે. આગળ જેમ નબળું રહ્યું એની ભરપાઈ પાછળ થશે અને નવેમ્બર મહિનો છે ને 11મો મહિનો છે, ખાસ કરી મિત્રો એ યાદગાર રહેશે. એમાં પણ વરસાદ છે. એટલે આવનારા દિવસોની અંદર ક્યાંય પણ હવામાનની અપડેટમાં કંઈ પણ ફેરફાર થશે તો મારા ચેનલની અંદર હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. અત્યારે આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.